أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وسلم. اللهم صل على محمد وعلى محمد. ولا حول ولا قوة إلا بالله العلي العظيم. السلام عليكم ورحمة الله وبركاته. सूरह अनाम में अल्लाह सुब्हानहु व तआला कहे छे कि अमे इब्राहिम ने आकाश अने पृथ्वीनो सल्तनत देखाड्या जेथी करीने ए विश्वास राखनार थई जाय। पछी ज्यारे रात आवी त्यारे एने तारो जोयो। एने कह्युं आ खुदा छे, आ मारो परवरदिगार छे। पण ज्यारे तारो अस्त थई गयो त्यारे के अस्त करवा अस्त वाळो जे अस्त थई जाय एनी हूँ दोस्ती नथी राखतो। पछी एने चांद जोयो। चांद तारा करता जरा वधारे मोटुं हतुं तो ए के आ मारो परवरदिगार छे। पण ज्यारे चांद पण अस्त थई गयो, डूबी गयो, त्यारे एने कह्युं कि परवरदिगार जो तू मने हिदायत नहीं कर तो हूँ गुमराह थई जईश। पछी एने सूरज जोयो, बहु मोटो हतो। एने कह्युं आ मारो परवरदिगार छे। अने सूरज पण डूबी गयो त्यारे एनी कोमनी सामे जोईने कहे छे कि निसंशय हूँ एनी ताबेदारी करीश अने मारो मोढुं फेरवीश कि जे आ पृथ्वी अने आकाशनु पैदा करनार छे अने हूँ मुसलमानो नथी। आमांथी आपणे अमुक वस्तुओ समजवानी जरूर छे। पहली वस्तु ई के नबी इब्राहिम अलैहिस्सलाम एक झाड़ छे। शा माटे? कारण के नबी इब्राहिम अलैहिस्सलामनी वंशमां फेमिलीमांथी घणा पैगंबरो थया छे, એટલે આપણે એને ઝાડ તરીકે લઈએ છીએ। એ પહેલી વસ્તુ જાણવાની છે। બીજી વસ્તુ જે જાણવાની છે કે એ ટાઈમે નબી ઇબ્રાહિમના વખતમાં ઘણા ટોળાઓ હતા કે જે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને માનતા નહોતા। જેમ કે એક ટોળું હતું કે જે ભૂતોને માનતા હતા અને એનો સરદાર હતો ઇબ્રાહિમ અલૈહિસ્સલામના અંકલ। બીજું ટોળું હતું કે જે તારાઓને ખુદા માનતા હતા, એમ માનતા હતા કે તારાઓ બધાને પેદા કર્યા છે। ત્રીજું ટોળું હતું એ નમરૂદનું ટોળું હતું, એ નમરૂદને ખુદા માનતા હતા। એટલે એ ટાઈમે આ બધા ટોળાઓ હતા। ત્રીજી વસ્તુ આપણને જાણવાની છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા દલીલો આપીને ઇબ્રાહિમ અલૈહિસ્સલામને સમજાવ્યા, એની પાસે લઈ આવ્યા, એની ઓળખાણ કરાવ્યા अल्लाह सुब्हानहु व तआला। त्यारे नबी इब्राहिम कहे छे हाजा रब्बी। आ सवाल छे कि अल्लाह छे एमां इनकार छे, एमां इनकार छे। एटले के आवो अल्लाह सुब्हानहु व तआला होवो जोईए। अने पछी ई एनी कोमनी सामे वळीने कहे छे कि तमे बुद्धि नथी वापरता, तमे एने अल्लाह मानो छो कि जेनी पासे तो शक्ति पण नथी, અને તમે શક્તિવાળા જે પેદા કર્યા છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એનો તમે ઇનકાર કરો છો, બુદ્ધિ નથી વાપરતા। આમાં મને એક કિસ્સો યાદ આવ્યો હમણાં। ઓસ્ટ્રેલિયામાં એક ટ્રાઇબ હતી, એનું નામ હતું એબોરિજિનિસ। એ ત્યાંના રહેવાસી હતા। પછી આ યુરોપિયન ત્યાં ગયા। હવે જ્યાં એ લોકો રહેતા હતા ત્યાં એક પાદરી આવ્યો, ક્રિશ્ચિયન પાદરી। એબોરિજિનિસની હિસ્ટ્રીમાં હવે મને આ ફેક્ટ બરાબર ખબર નથી, પણ એમ કહેવાય છે કે એ લોકોના શબ્દોની ડિક્શનરી 700 શબ્દો હતા ખાલી। આજે મંકીઝની ડિક્શનરીમાં 150 શબ્દો છે। આ એબોરિજિનિસની ડિક્શનરીમાં 700 શબ્દ હતા, તે જમાનાની વાત છે। તો આ પાદરી આવીને કહે છે એ લોકોને
કે તમે નબી ઈસાને ખુદા માનો, તો આ એબોરિજિનિસ એને કહે છે પાદરીને કે આ જે નબી ઈસા છે એ ખાય છે? તો બોલો કે હા ખાય છે. અને પછી પછવાડેથી નીકળે છે? તો કે હા નીકળે છે. તો એ કે અમારા મગજમાં જે ખાતો હોય અને પછવાડેથી નીકળતું હોય એ અલ્લાહ ન હોય, એ કોઈના ઉપર ડિપેન્ડ થાય છે. ઓકે, ત્રીજી ચોથી વસ્તુ જે આપણને શીખવાની છે આમાંથી, નબી ઇબ્રાહીમ અલૈહિસ્સલામને ઓળખાણ વધારે પડતું કેવી રીતે થઈ કે જ્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના જે નિયમો હતા એ નાઝિલ કર્યા હતા, આપણે કહીએ લોઝ, કાયદા કાનૂનો, જેના ઉપર તારાઓ ચાલતા હતા, જેના ઉપર ચાંદ ચાલતું હતું, જેના ઉપર સૂરજ ચાલતું હતું, એને ઓળખીને એ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની નજદીક ગયા. કારણ કે એને જોઈને કે જે નાઝિલ કરવા વાળું છે આ નિયમો, એ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા હોવું જોઈએ. આ નિયમો અત્યારના વખતમાં આપણે કહીએ છીએ ફિઝિકલ સાયન્સ, બરાબર કે નહીં? આપણે ભણીએ છીએ ફિઝિકલ સાયન્સ. એ આપણને સાબિત કરી આપે છે કે કુરાન શરીફ કેટલું મહત્વ આપે છે સાયન્સ અને ટેકનોલોજીને. કે સાયન્સ અને ટેકનોલોજીથી તમે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની ઓળખાણ કરી શકો, વધારે કરી શકો, આ ક્રિએશન, આ પેદાઈશને જોઈને. આજે આપણા ઇસ્લામ ને મુસલમાનોને આપણે જોઈએ તો મુસલમાનો સાયન્સ અને ટેકનોલોજીમાં જેટલા આગળ હોવા જોઈએ એટલા આગળ નથી. અને બીજી વસ્તુ એ આપણને જોવાની છે કે આજે 21મી સદીમાં મુસલમાનોની ઓળખાણ આપણે ગઈકાલની ઇમારતોથી ન કરાવી શકીએ. કે ગઈકાલે આપણું આ હતું, 500 વર્ષ પહેલા આ હતું, 300 વર્ષ પહેલા આ હતું, એ ઇમારતોથી આપણે આપણી ઓળખાણ હવે 21મી સદીમાં ન થાય. આપણી ઓળખાણ કેવી રીતે આપવી જોઈએ કે આપણી પાસે જે ઇસ્લામની ઇન્ટેલેક્ચ્યુઅલ સ્પિરિચ્યુઅલ પાવર જે છે, દાનિશમંદી ઇસ્લામની, એનાથી અને સ્કોલરની તાકાતોથી આપણે ઇસ્લામ અને મુસલમાનોની ઓળખાણ કરાવી શકીએ. આજે એમ જ થવું જોઈએ. હું જ્યારે સ્કોલરની વાત કરું તો હું આલિમે દીનની વાત નથી કરતો. હું જેટલા આજના ઇલ્મો છે એમાં આપણી એક્સપર્ટીઝ હોવી જોઈએ. એ એક્સપર્ટીઝથી આપણે ઇસ્લામ અને મુસલમાનની આપણને ઓળખાણ આપવી જોઈએ. આજે સાયન્સ અને ટેકનોલોજી કેટલું આગળ વધી ગયું છે, કેટલું આગળ વધી ગયું છે. તમે જુઓ તો આપણે દેશો જોઈએ કે જે સાયન્સ અને ટેકનોલોજીમાં બહુ આગળ છે, એ કયા દેશો છે? આપણે જોઈએ તો પેલા અમેરિકા સાયન્સ અને ટેકનોલોજીમાં કેટલું આગળ છે, જર્મની કેટલું આગળ છે, જાપાન કેટલું આગળ છે, બ્રિટન કેટલું આગળ છે. હમણાં તો ઇન્ડિયા, ચાઇના અને રશિયા પણ બહુ આગળ વધતું જાય છે. એક કે મુસલમાનનો દેશ છે. અથવા આજે 50 વર્ષ કે 100 વર્ષમાં આપણે એવા કોઈ માણસ આપણને મુસલમાન કે જે નોબેલ પ્રાઇઝ વિનર હોય, કે આપણે કહીએ ને કે લાઈફ ચેન્જિંગ શોધ, લાઈફ ચેન્જિંગનો મતલબ સમજો છો? તમારી જિંદગીમાં ઉમેરો કરાવી એવી શોધ આપી છે અત્યાર સુધી એક મુસલમાન? જે એક. બીજું કેટલામાંથી? ઓછું નહીં, બહુ ઓછું, કોઈને યાદ નથી. અલ્હમ્દુલિલ્લાહ, તમને યાદ હતું ને તમને યાદ હતું, પણ ગોતવું એ કામ છે. એટલે વાત એમ છે કે આજે આ ન હોવાથી આપણી આજે સ્થિતિ કેવી થઈ ગઈ છે? આપણી સ્થિતિ મુસલમાનના દેશની ને મુસલમાનોની એક ગુલામી તરીકે. તો આપણને જાણવાનું છે કે સાયન્સ શું વસ્તુ છે. સાયન્સ શું વસ્તુ છે? સાયન્સ એટલે કે જે કાર્ય અને કારણની જ્યારે સ્થાપિત થતી હોય, હું આ બોલ્યો છે, આ તમારા મગજમાં ઉડી ગયું હશે. કાર્ય અને કારણની સ્થાપિત થતું હોય એને કહે ઇલ્મ, સાયન્સ. ઇન અધર વર્ડ્સ, કોઝ અને ઇફેક્ટ. એ તમે સમજો છો? કોઝ અને ઇફેક્ટ.
કાર્ય અને કારણ, કોઝ અને ઇફેક્ટની જો રિલેશનશિપ થતું હોય ને એમાંથી જે ઇલ્મ નીકળે એ ઇલ્મ કહેવાય સાયન્સ. હવે સમજ પડી? બરાબર કે નહીં? જો અહીંયા આપણી પાસે સ્વિચ છે, સ્વિચને ઓન કરું તો લાઇટ પડે, બરાબર કે નહીં? હવે આપણને ખબર હોય કે આ સ્વિચની પછવાડે વાયર છે, વાયર જાય છે જનરેટરમાં, જનરેટર એની પછીથી ઇલેક્ટ્રિસિટી પેદા કરે છે, એ પેદા કરીને પાછું ઇલેક્ટ્રિસિટી આપણને આપે છે, અને આપણે જ્યારે લાઇટ બાળે, સ્વિચ બાળે તો આપણને લાઇટ મળે, બરાબર કે નહીં? આ જે ઇલ્મ જે છે એ કહેવાય સાયન્સ. જ્યારે કાર્ય અને કારણનું સ્થાપિત ન થતું હોય, કોઝ અને ઇફેક્ટનું રિલેશનશિપ ન હોય, એને કહે ચમત્કાર. તમને યાદ હોય આપણે જ્યારે નાના હતા ત્યારે ઓલા સ્ટેજ ઉપર આવે જાદુગરો, બરાબર કે નહીં? ઓલી ટોપી કાઢે ને પછી એમાંથી સસલું કાઢે, બરાબર કે નહીં? સસલું કાઢે તો આપણને થાય એવું, આપણે બધા તાળી પાડે. શા માટે? ચમત્કાર થયો. પણ આપણને ખબર ન પડે કે આ સસલું ઓલામાંથી નીકળ્યું શા માટે. આજે આપણને ખબર છે કે કઈ કઈ જાતની રમતો રમાય છે, પણ તે ટાઈમે આપણને એમ થાય કે આ તો મોટું ચમત્કાર થયું. સમજ પડી? જે ઇલ્મ આપણને હોય એને કહેવાય સાયન્સ. જ્યારે ઇલ્મ ન હોય ને આપણે આમ જ જોઈએ તો આપણે ત્યાં ચમત્કાર થયું. હું તમને નાનો ટૂચકો આપું. ટૂચકો સમજો છો ને? ટૂચકો સ્ટોરી, વાર્તા. એક મહારાષ્ટ્ર એક ગુરુ હતા. એ ગુરુ તો તમને ખબર છે ને કે ગુરુ ઘણી વખતે એ લોકોનું કામ તો બહુ હોય નહીં. અને આ ગુરુનું કામ હતું કે એના ગામડામાં એક નદી હતી, અને દર વર્ષે એ નદી ઉપર ચાલે. આ કિનારાથી આ કિનારા સુધી નદી ઉપર ચાલે. અને માણસો આ જોઈને કે આ તો બહુ મોટો ચમત્કાર થયો, બધા તાળીઓ પાડે અને પૈસાનો ઢગલો થઈ જાય. અને આખું વર્ષ આ ગુરુ મહાત્માજી એનો આખું વર્ષ નીકળી જાય. હવે એના શિષ્ય હતા. શિષ્ય જાણો ને, એના સ્ટુડન્ટ્સ. એમાં અમુક સ્ટુડન્ટ્સ બહુ તેજસ્વી હતા, બહુ સ્માર્ટ હતા. કે આ માર્કેટ મળી જાય આપણને ચાલવાની તો કેટલો પૈસો આપણે બનાવી શકીએ. એટલે એ લોકો પગ દબાવવા માંડ્યા. આમ ગુરુના પગ દબાવે, મંત્રો જે બોલતા હોય એ શીખે, કપડાં જે પહેરતા હોય એ શીખે, દુઆઓ જે પડતા હોય એ શીખે, અપ ટુ ડેટ. એ લોકોને એમ કે આ માર્કેટ મળી જાય, આ પેટન્ટ મળી જાય એટલે આપણે થઈ ગયા નવરા. એટલે એ બહુ વફાદાર શિષ્ય બન્યા. જ્યારે ઉનાળો આવ્યો, ઉનાળો સમજો છો ને, ઉનાળો એટલે ગરમીનો વખત, એ આવ્યો એટલે આમ મહાત્માજી ગયા ઠંડા ગામે. અને આ શિષ્ય જે બહુ તેજસ્વી હતો એને એમ થયું કે હવે મારો ટાઈમ આવ્યો છે નદી ઉપર ચાલવાનો. એટલે એણે એલાન કર્યું આખા ગામને કે આજે હું નદી ઉપર ચાલવાનો છું. એટલે ગામ તો આખું થઈ ગયું ભેરું. અને બધા વાટ જોતા હતા કે આ શિષ્ય આવે ને ચાલે. ઓનો શિષ્ય બરાબર જેવા કપડામાં મહાત્માજી પહેરતા હતા એવા પહેરો, મંત્રો જે હતા એ, ભજનો હતા એ, દુઆઓ હતી એ, બધું પાકું કરીને પહેલો પગલો ભર્યો અને ગળી ગયો અંદર. બધા હસવા બેઠા. મહાત્માજીને ખબર પડી કે આ શિષ્ય મારું કામ લેવા માંગે છે, એટલે દોડીને પાછો આવ્યો. એના આશ્રમમાં મીટિંગ ભર્યો અને આ શિષ્યને કહે કે હવે તું ગામમાંથી બહાર નીકળી જા ને ગામની જે બોર્ડર છે એમાં 100 મીટર બહાર રહેજે. શિષ્ય રાતના રોઈને આવ્યો મહાત્માજી પાસે કે આટલું બધું પગ દબાવ્યા તારી, આટલી સેવા કરી, થોડીક તો દયા કર. હવે તો તમારી બારે કાઢ્યો છો, હું ઓલા જે 100 મીટર છે એમાંય નહીં રહું તો સાવ બારે નીકળી જઈશ, આવીશ જ નહીં પાછો. તમે એક કામ કરો, મને શીખાડો તો ખરી કે આ કેવી રીતે તમે કરો છો. હું તો હોઈશ નહીં, હું કોમ્પિટિશનમાં નહીં હોઉં. તમને ખપતું હોય તો બીજે ગામેથી જે કાંઈ કમાઈશ 25-30% તમને મોકલાવીશ. હા, તો આ બધું સાંભળો. પછી મહાત્માજી કે મૂર્ખ, એ કે મારા જેવા કપડાં પહેરવા ગયો, મારી જેવી પૂજા કરવા ગયો, મારા જેવા મંત્રો લીધો, દુઆ પડ્યો, એ કે પેલા ડૂબકી મારીને જોઉં તો ખરી કે ક્યાં ક્યાં પથરાવો છે તો એના ઉપર ચાલીને પછી તું સામે પાર.
હવે આમાં 2-3 વસ્તુ આપણને જાણવાની છે. પહેલી વસ્તુ એ કે જે આપણને સમજ પડે એ કહેવાય એલ્મ, સાયન્સ. જે આપણને સમજ ન પડે એ કહેવાય ચમત્કાર. બરાબર કે નહીં? બીજી વસ્તુ આપણને જાણવાની છે કે જે આપણે ગોખેલું જ્ઞાન, એ સમજ, ગોખેલું જ્ઞાન એટલે શું? પેરેન્ટ પોપટની માફક 1, 2, 3 એ કહેવાય ગોખેલું જ્ઞાન. એ ગોખેલા જ્ઞાનથી જો આપણે નદી પસાર કરવા જાય તો પેલા પગલે આપણે ડૂબી જાય. જ્ઞાન ખપતું હોય તો ડૂબકી મારીને પથરા જોવા પડે. બરાબર કે નહીં? ત્રીજું, અને આ એક વસ્તુ જે આપણા માટે દુઃખની વાત છે કે મુસલમાનોમાં આજે વધારેમાં વધારે ઇન્ટરેસ્ટ ઓલા નદી ઉપર ચાલવાનું. એ લોકોને ઇન્ટરેસ્ટ નથી કે ડૂબકી મારીને ક્યાં ક્યાં પથરાવો છે એ જાણવાનું. જો આ માઇક છે ને, આની શોધ કોણ કરી છે? મુસલમાન કરી છે? નહીં. અહીંયા ટીવી છે, એની શોધ કોણ કરી છે? મુસલમાન કરી છે. આ બટન છે ને, અહીંયા બટન, એની શોધ કોણ કરી છે? મુસલમાન કરી છે? નહીં. આ મુસલમાન નથી કરી. હું જે સવારના હું છે ને દાંતણ કરું છે, દાંતણ, એ મુસલમાનની શોધ નથી. અને હું સુવા જાઉં છું પેલા મીઠા ઉપર, એ મુસલમાનની શોધ નથી. હવે જ્યારે આ શોધ આપણને પૂછવું પડે શા માટે? 500 વર્ષ પહેલા આપણી પાસે આટલી બધી તાકાતો હતી, આજે કેમ આવો વખત આવી ગયો છે? આપણને પૂછવું જોઈએ શા માટે? કારણ કે આપણી પાસે બનાવવાની કે સાયન્સ અને ટેકનોલોજીમાં ઇન્ટરેસ્ટ નથી કે તાકાત પણ નથી. એ પૂછવું જોશે કે તાકાત કેમ નથી આપણા પાસે? તાકાત નથી કારણ કે આજના વખતમાં જ્યારે દુનિયા સવાલ કરે છે તો દુનિયા કેવો સવાલ કરે છે? સાયન્સ અને ટેકનોલોજીનો સવાલ કરે છે. અને આપણે જવાબ કેવો આપે છે? આપણે જવાબ ફિલોસોફીનો આપે છે. જે જબાનથી આજે આપણા છોકરાઓ સવાલ કરતા હોય એ જબાનથી આપણને જવાબ આપવો જોઈએ. તો જ છોકરા અન્ડરસ્ટેન્ડ કરશે, ચમત્કાર નહીં લે, સાયન્સ લેશે, ઇલ્મ લેશે, ઇલ્મ હાસિલ કરશે. એરિસ્ટોટલ જાણો છો કોણ હતો? એરિસ્ટોટલ ફિલોસોફર હતો. એણે બહુ સારી વસ્તુ કહી આપણે. એણે શું કહ્યું? એના ટાઈમમાં એના જવાનોને એ એરિસ્ટોટલ એ લોકોને કહે છે કે તમે જ્યારે કોઈ પણ શોધ કરો ને તો દુનિયા તમારી પાસે આવશે. તમે કાંઈ પણ ઇન્વેન્ટ કરો ને, ઇન્વેન્ટ જાણો છો ને, તો દુનિયા તમારી પાસે આવશે. પણ તમારે એ દુનિયા પછી તમારું ઇન્વેન્શન લઈ, એ શોધ લઈ ને એનાથી સારી વસ્તુ બનાવશે. તો તમારે શું કરવું જોઈએ? કે તમારે હંમેશા નંબર 1 હોવું જોઈએ. તો જ તમે આગળ રહેશો. તો દુનિયા હંમેશા તમને પછવાડે કરતી જશે. તમે એક શોધ કરો તો બીજી શોધ માટે તૈયારી તમારી પાસે હોવી જોઈએ. આજે જાપાન જે દેશ છે, જાપાન દેશ, એની પાસે આટલું ઇનોવેશન પાવર કેમ છે? ઇનોવેટિવ પાવરનો મતલબ એમ કે કેટલી જાતના શોધો કરે છે. કેમ કરી શકે છે? એક કારણ એ છે કે જાપાન ઉપર કોઈ પણ રાજ કરવા વાળું નહોતું. રાજ નહોતું કર્યું કોઈ. મુસલમાનોના દેશોમાં ઘણા બધા રાજ કરી દીધા હતા. જ્યારે આપણા દેશોમાં, આપણી પ્રજામાં ઉપર કોઈ રાજ કરતું હોય તો આપણે એક સાયકોલોજી આવે, એક આપણા માઇન્ડમાં શું આવે કે અમારું હલકું પારકું મજબૂત છે. અમારું હલકું પારકું મજબૂત છે. અને આ સાયકોલોજી ક્યારે આવે કે જ્યારે આપણી પ્રજાને, આપણને જે આપણા ઉપર રાજ કરતું હોય, આપણે એ લોકોને બહુ હોશિયાર ગણીએ કે એ લોકો બહુ હોશિયાર છે, આપણા ઉપર રાજ કરે છે. અને જે રાજ કરતું હોય આપણા ઉપર, એને એમ લાગે કે અમે એટલા હોશિયાર છે ને તમે એટલા નીચે છો કે અમને તમારે અમારી રીતભાત તમારે શીખાડવી જોઈએ. એટલે આપણને થાય કે આ આટલી હોશિયાર કોમ આપણને રાજ કરે છે, આપણે એના જેવું થઈ જ નહીં શકીએ. આ સાયકોલોજીમાં આવી જાય. જ્યારે 200-300 વર્ષ સુધી રાજ કરતું હોય કોઈ તો આવી જાય. ઇન્ડિયાની હિસ્ટ્રી, ઇન્ડિયાનો ઇતિહાસ આ જ છે મારા ભાઈ. 200 વર્ષ સુધી આપણા ઉપર કોઈ રાજ કર્યું હતું.
ને એક મકાઉલે કરીને એક સિવિલ સર્વન્ટ હતો, પોલિટિકલ સિવિલ સર્વન્ટ. એ જ્યારે ગયો ઇન્ડિયામાં ત્યારે ઇન્ડિયાની પ્રજાને શું કહે છે? એ કહે છે કે તમારું જેટલું લિટરેચર છે ને, જેટલું લિટરેચર ઉર્દુમાં, સંસ્કૃતમાં, હિન્દીમાં, ફારસીમાં, અરબિકમાં જેટલું લિટરેચર છે એ અમારું લિટરેચરમાં એક આપણે કહીએ ને કે માંદલીય ન થઈ શકે, એટલું એ નથી તમારું. એટલે તમને આ લિટરેચર ભણવાની જરૂર નથી. ત્યારે ઇન્ડિયામાં 4 લેંગ્વેજીસમાં ઇલ્મ અપાતું હતું: હિન્દી, સંસ્કૃત, ઉર્દુ, અરબિક. એ બધું નીકળી ગયું ને તમે કહો હવે ઇંગ્લિશ ભણો. 200 વર્ષ થયા આપણે ઇંગ્લિશ ભણીને, પછી આપણો હાલ શું થયા? આપણી વિચારણા કેવી આવી કે મારી લેંગ્વેજ સેકન્ડ ક્લાસ છે. સેકન્ડ ક્લાસ સમજો છો ને? મારી લેંગ્વેજ, ભાષા સેકન્ડ ક્લાસ છે, મારું કલ્ચર સેકન્ડ ક્લાસ છે, મારો દેશ સેકન્ડ ક્લાસ છે, તો હું પણ સેકન્ડ ક્લાસ છું. આવી મેન્ટાલિટીથી આપણે આગળ વધી શકીએ? ન વધી શકીએ. એટલે આપણને આજે વિચારવાનું એ છે કે આપણી કાબિલિયત સાયન્સ અને ટેકનોલોજીમાં આગળ વધારવું પડશે મુસલમાનોને. બીજું કે એની સાથે સાથે આપણી સદાચારી, આપણું મોરલ બેઝ, આપણી રૂહાનિયતને પણ આગળ કરવું પડશે. શા માટે? કારણ કે આજે આપણા ઘરમાં અને બારે દુનિયામાં એવી આગ બળે છે કે એ આગ આપણા નફ્સને ખાઈ જશે, આપણા ફેમિલી રિલેશન્સને ખાઈ જશે, આપણા પરિવારને ખાઈ જશે, અને આપણી સમાજને ખાઈ જશે, કોમને ખાઈ જશે. એવી આગ બળે છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કુરાન શરીફમાં શું કહે છે કે એ ઈમાનદારો, તમે તમારા નફ્સને બચાવો, તમારા અહલને બચાવો, તમારા બચ્ચાઓને બચાવો. શેનાથી? આગથી. એ આગ તો શરૂ થઈ ગઈ છે. ખાલી આપણને હવે બળવાની જ વાત છે, પણ આપણા હાથમાં આપણો કાબુ હોવું જોઈએ કે નહીં? ભવિષ્ય આપણા હાથમાં હોવું જોઈએ કે કોઈના હાથમાં હોવું જોઈએ? કોના હાથમાં હોવું જોઈએ? આપણા હાથમાં હોવું જોઈએ. આપણી આ કોમ છે. આપણા હાથમાં જો આપણું ભવિષ્ય નહીં રાખે તો આ કોમ ક્યાં જશે? આપણી ડેસ્ટિની આપણા હાથમાં છે, ભવિષ્ય આપણા હાથમાં છે. એમાં 2-3 વસ્તુ આપણને જાણવાની છે, જે આપણે આજે થોડુંક ચર્ચા કરીશું. એની વસ્તુ એ છે કે જ્યારે આપણા હિતની વાત હોય, હિત સમજો છો શું? આપણા હિતની વાત હોય, હું સુખની વાત નથી કરતો મારા ભાઈઓ. સુખ સમજો છો શું છે ખબર છે? થિયેટરમાં જવું હોય તો આપણે દોડશું, રેસ્ટોરન્ટમાં જવું હોય તો આપણે દોડશું. એ આપણા સુખની વાત છે. ફૂટબોલ મેચમાં જવું હોય તો આપણે હમણાં ભાગશું. એ આપણા સુખની વાત છે. હું કહું છું આપણા હિતની વાત. હિત આપણને કોણ આપે? હિતનો મતલબ શું? કે તમારા ભવિષ્ય માટે, તમારા સફળતા માટે, તમારા સારા માટે, તમારી સદાચારીઓ માટે, તમારી તૌફીકાત માટે. આજે આપણા મા બાપ છે, બુઝુર્ગો છે, ગુરુઓ છે, ટીચર છે, આલિમો છે, જ્યારે આપણને એવી હિતની વાત કરે, સવાલ એ છે કે આપણી તૈયારી કેટલી છે? સુખ માટે આપણી તૈયારી, આપણે ભાગશું, પણ હિતની તૈયારી કેટલી છે? જો આપણે આ હિતની તૈયારી આપણે સારી હશે તો આપણું ભવિષ્ય સારું હશે. સવાલ એ છે કે આપણી તૈયારી કેટલી છે હિત સમજવા માટે? આજે વસ્તુવાદ એમ છે કે આજે તમે કહો કે આજે ફૂટબોલ રમાય છે ત્યાં, તો કેટલા આપણે ફૂટબોલ જોવા જશું ને ઇમામવાડામાં આજે રમઝાન મહિનો છે, ઇમામવાડામાં કેટલા આવશું કે રોકાશું? જે હિતની વાત છે એ આપણને ગમતી નથી, આપણી તૈયારી નથી. સુખની વાત છે એ આપણે બધા દોડીએ છીએ. આજે વાત એમ છે કે બાપ પાસેથી હિતની વાત દીકરાને મળતી હોય તો દીકરો સાંભળવા કબૂલ છે. મા પાસે હિતની વાત મળતી હોય તો દીકરી સાંભળવા કબૂલ છે. આજે મા બાપ વખતે એવો જ આવ્યો છે કે સુખની વાત દીકરાને દીકરી કબૂલ કરે છે, હિતની વાત માનવા કબૂલ નથી કરતા. હવે હિતની વાત જ્યારે આવી ત્યારે આપણા ઉપર છે. આજે 4 પ્રકારના માણસો હોય છે. પહેલા એ કહી દઉં છું 4 પ્રકારના, આવા જુદા 4 પ્રકારના છે.
બધાથી બેસ્ટ પ્રકારનો માણસ એ હોય કે પોતાની હિદાયત માટે પોતે બધું સ્ટડી કરે અને લાંબો વિચાર કરી અને સન્માર્ગે આવે. સન્માર્ગ સમજો છો ને, સારો રસ્તો, સન્માર્ગે આવે. એ બધાથી બેસ્ટ માણસ કહેવાય, કારણ કે પોતે પોતાનું સન્માર્ગ ગોતે છે, હિત પોતે ગોતે છે. તમારી હિત ક્યાં છે? સુખ ને હિત. હિકમત ક્યાં છે મારી? હિકમત શું છે? હિકમત ઉપર હું જાણું. એનાથી નીચેનો માણસ હશે એ કોઈના અનુભવે રિલાય કરી અને સન્માર્ગે જશે. કોઈનો અનુભવ જોઈને, એનું સાંભળીને. અમુક માણસો સલાહ લેવા બીજી બાજુ જતા હોય, સલાહકાર રાખતા હોય કે જે સારા માણસો હોય, સારી સલાહ લઈ અને સન્માર્ગે જાય. એનાથી નીચેનો માણસ એ હંમેશા પોતાના અનુભવથી જ આગળ જતો હોય. આપણે કહીએ ને, ઠોકર ખાય અને પછી આગળ વધતો હોય. અને એનાથી સાવ નીચેનો માણસ એ પોતાના અનુભવે એને ખબર હોય કે આ બરાબર નથી, તોય પણ કોઈ પણ જાતનું લેસન શીખતો ન હોય. એ ઠોકર જ ખાતો હોય, નીચે જ પડતો હોય, ઠોકર જ ખાતો હોય. આમાં તમે પોતે માપી લ્યો કે તમે આમાં ક્યાં છો, કે તમે હિત સાંભળવા માટે તૈયારી તમારી કેટલી છે. એક કે આપણી તૈયારી હિત સાંભળવા માટે કેટલી છે. બીજું કે આજે જીવનમાં કેટલી તકલીફો છે. આજે તમારા ભાગીદાર તમારો શેર લઈ લેશે, બરાબર કે? તમારા મિત્રો તમને દગા આપશે, વફાદાર નહીં રહે તમારી પાસે, બરાબર કે નહીં? તમને કોઈ બીમારી આવી જાય, કોઈ એવી તકલીફો આવી જાય, તો સવાલ એ છે કે આ તકલીફો આવે એના માટે તમારી પાસે સહન કરવાની શક્તિ છે? ઇમ્પોર્ટન્ટ સવાલ છે. તમે સહન કરવાની તમારી પાસે શક્તિ છે? સહન કરશો કે સહન નથી થતું, એ બીજો સવાલ છે. આજે તમારે સવાલ એ કરવો પડે કે જેટલી મારી તકલીફો છે, મારાથી જેટલું સહન થશે એટલું હું કરીશ. એ તમારા પોતાને તમે કહો કે હું આટલું સહન કરીશ. એમ નહીં કે થોડોક તમને તકલીફ આવી જાય ને તમે પડી માંગો, થોડીક તકલીફ આવે તમે રોવા બેસો. નહીં, આખું આપણું જીવન આજે, આખું જીવન સબબ ઉપર છે, સહન ઉપર છે. આખું જીવન તમારું જીવનને તમે સ્ટ્રોંગ બનાવવું હોય તો તમારું સહન સ્ટ્રોંગ હોવું, સબર સ્ટ્રોંગ હોવું. આજે તમે બધા બેઠા છો, તમારે બધાને તકલીફો કાંઈ ને કાંઈ હશે, છે કે નહીં? બધાને તકલીફો હશે, દુનિયામાં રહે છે આપણે. પણ આપણું કોમન ફેક્ટર શું છે? સહનશીલતા. અલ્લાહે આપણને સહનશીલતા આપી છે, એ આપણને યુઝ કરવાનું છે આગળ જવા માટે. હવે એ સહનશીલતા આપણે આપણા દીકરાઓને કેવી રીતે આપી? સહનશીલતા આપણે યુનિવર્સિટીમાં મોકલશું એ લોકોને સહનશીલતા, કે ભણતર ઘરે આપશું આપણે સહનશીલતાનું? મને ખબર છે કે આપણે જ્યારે દુઃખોમાંથી પસાર થયા હોય, આપણી ફેમિલીમાંથી, આપણી દુઃખોમાંથી પણ, અને આપણી પાસે સારો પૈસો આવી જાય તો આપણને એમ જ થાય કે હું મારા દીકરા અને દીકરીને કોઈ પણ દુઃખ નહીં આપું, બરાબર કે નહીં? જે હું દુઃખ ખમી રહ્યો હતો, મને જે દુઃખ આવ્યું હતું, એવું દુઃખ હું મારા દીકરા અને દીકરીને નહીં આપું, બરાબર કે નહીં? આપણે એમ ધારે કે ચાલો આજે ચાલવાનું હોય વખત ચાલી શકે છે, તોય પણ આપણે એને ગાડી આપશું કે તું દીકરા ગાડીમાં જા, ચાલ નહીં. સહનશીલતા. એક બાપ હતો, એના દીકરાને કે દીકરા તું એક્ઝામમાં પાસ તો થા. દીકરો કે હા ટ્રાય કરીશું. બાપને છે કે ચાલો ને જરાક ઉત્સાહ આવે કે દીકરા પાસ થા, હું તને ગાડી આપીશ. તો એક્ઝામ આવ્યો, રિઝલ્ટ આવ્યો, પાસ ન થયો, તો બાપ દીકરાને કહે છે દીકરા કેમ પાસ ન થયો? તો કે હું ગાડી શીખતો હતો. સહનશીલતા. દીકરાઓ પાસે આજે સહનશીલતા ન હોય તો એ લોકોને સહનશીલતા મળશે ક્યાંથી? ત્રીજું અને છેલ્લું, આજે શરમ જેવી વાત જ નથી. શરમ અને સદાચારી અખલાક ઓછા થતા જાય છે દુનિયામાં, કોમમાં, પરિવારમાં. એ આપણે ધ્યાન રાખવાનું છે મારા ભાઈ.
શરમ એવી વસ્તુ છે કે જેનાથી જિંદગી તમારી સુધારી શકો છો જો શરમ હોય તો. શરમ ન હોય તો કાંઈ પણ નહીં થાય. શરમ બહુ સારી વસ્તુ છે. હયા, અખલાક અને શરમ, આ હકીકતની વાત છે. એક છોકરો, આ છોકરાની કથા છે. જો એ છોકરો કહે છે કે આજના વખતની કથા છે. એ છોકરો કહે કે હું બીજા છોકરા સાથે ચાલું છું, મારી બહેન એક બીજા છોકરા સાથે ચાલે છે, મારી માં એક પુરુષ સાથે ચાલે છે, અને મારો દાદો એક ભાઈ સાથે ચાલે છે. આમાં અખલાક તો જુદું, શરમ જ નથી. ભાઈ, શરમ વગર દુનિયામાં તમારું જીવન તમે સ્ટ્રોંગ ન કરી શકો. 3 વસ્તુ આપણને યાદ કરવાની છે. પહેલી વસ્તુ કે તમારા હિત માટે તમારી તૈયારી કેટલી છે, તમારી પાસે સબર અને સહનશીલતા કેટલું છે, અને તમે શરમને જાળવી રાખ્યા છો કે નથી જાળવી રાખ્યા. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.